નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર હોળીની જોત ઉપરથી ચોમાસાની જોરદાર એન્ટ્રી, ઘરઘરથી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ, વિશ્વ લેવલની મંદીના ભણકારા, ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો, પીએમ મોદી આપી મોટી ભેટ, તમામ વસ્તુઓના ભાવ વધશે, ભારતની યુદ્ધની શું અસર થશે, માર્ચ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, મહિલાઓને 2 લાખ રૂપિયાની લોન મળશે, રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ, દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સરકાર આપશે 1 લાખ રૂપિયા ભેટ, નવા નિયમો, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકના બધાને મળશે ઘરનું મકાન, મોદી સરકારને મોટો ફેસલો, ગેરંટી વગર મળશે 90,000 રૂપિયાની લોન, એસબીઆઈ એટીએમમાં પૈસા ઉપાડવાના ચાર્જ લાગશે, મોદી સરકાર સામાન્ય માણસોને ભેટ આપશે, ભાગીને લગ્ન કરવા માટેના સૌથી મોટા સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હોળીની જ્યોત પરથી ચોમાસાની જોરદાર એન્ટ્રીના સમાચાર સામે આવી ગયા છે। મિત્રો, હોળીના પર્વ પર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે હોળી વિશિષ્ટમાં પ્રગટાવવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમી દિશાઓમાં રહ્યો છે, જે હવામાનના દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ સંકેત ગણાય છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે ઘણું સારું રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ઘણો વરસાદ સારો પડે તેવી શક્યતા છે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વધુ એક વાવાઝોડાની પણ આગાહી છે ગુજરાત અને થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે માર્ચ અને એપ્રિલ મહિના પછી મે મહિના સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સૌથી મોટો પલટો આવશે। હોળીનો ધુમાડો સીધો ઉપર જતો નથી, તે સારું છે। આ વર્ષે પાછુતરો વરસાદ પણ જોર વધુ રહેવાની શક્યતા રહેલી છે। વૈશ્વિક ફલક પર વાત કરવા જઈએ તો તેમણે એ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાના ગ્રહો અને ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં, ખાસ કરીને નાટો દેશોમાં તણાવ વધી શકે છે। એ દરેક સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે। જો તમારે ઘરઘંટી ખરીદવી હોય તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ ગરીબી યોજના હેઠળ છે એ લાભ આપવામાં આવે છે। ગુજરાત સરકારની આ માનવ કલ્યાણ યોજના છે અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓમાં અમલમાં મૂકવામાં આવેલી યોજના છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગને સ્વરોજગારીની તક ઊભી પાડવાનો તેમજ જીવન ધોરણમાં સુધારો લાવવાનો અને આ યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના જે છે એ ઘરઘંટી સહાય યોજના। આ સહાય યોજનાની અંદર તમને સબસિડી આપવામાં આવે છે। ઘણા બધા લોકો છે એ લાભ લઈ રહ્યા છે। તમારે પણ રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભાગીને લગ્ન કરવાના સૌથી મોટા ફેરફારો છે એ થઈ ગયા છે। ગુજરાત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ એ પણ જણાવ્યું કે સરકાર ભાગીને થતા લગ્નોના કાયદામાં ફેરફાર કરવા ગંભીરતાથી વિચારણા કરી રહી છે। આ સાથે મિત્રો, નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારીઓની મંજૂરી લેવી પડશે। એ સાથે માતા પિતાને 30 દિવસની નોટિસ આપવી પડશે, ફરજિયાત બની છે। અને એ સાથે મિત્રો, કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ આ જટિલ સામાજિક મુદ્દાઓની કાયદાકીય સમીક્ષા કરી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર આ બાબતે નવો નિર્ણય છે લેવામાં આવી શકે છે, નવો ફેરફાર છે તમને જોવા મળી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિશ્વ લેવલની મંદીના કારણે સૌથી મોટા ભણકારા છે એ જોવા મળી રહ્યા છે। મિત્રો, હાલ જે માહોલ ચાલી રહ્યો છે, યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, એવામાં હવે વિશ્વ લેવલની મંદી છે એ આવવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર સુરત, ભાવનગર જેવા જે જિલ્લાઓ છે, શહેરો છે, જ્યાં હીરા ઘસુઓ, રત્ન કલાકારો કામ કરે છે, એવા શહેરોની અંદર યુદ્ધની શું અસર થશે, આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો હવે શું અસર પડશે, તે માટેના સમાચાર તમને જણાવીએ। તો મિત્રો, માલની હેરાફેરી અટકી જશે, મહામંદી માલની હેરાફેરી ધીમી પડી શકે તેના કારણે થઈ શકે છે। તેમજ દુબઈમાં કામ કરતા હીરાના વેપારીઓએ શનિવારે ખાદીના ટ્રેક હબ દુબઈ પર મિસાઇલ હુમલા બાદ ચિંતા વ્યક્ત કરી હતી। ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના મોટા હુમલા બાદ હુમલો થયો હતો, જેના કારણે વ્યવસાય અને વ્યાપારમાં વિપક્ષ પડવાની પણ આશંકા વધી ગઈ છે,
ખાસ કરીને સુરત જેવા વેપારીઓને પણ સૌથી મોટો ફટકો લાગી શકે છે અને એમાં પણ નાના રત્ન કલાકારોને એના કરતાં પણ વધારે મોટો ફટકો લાગી શકે છે. તો આ વિશે મિત્રો હવે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. આ યુદ્ધ છે એ કેટલું લાંબુ ચાલી શકે છે, તેના કારણે સુરતે હીરા ઉપર વેપારીઓના જે છે એ ફેરફાર થયો છે અથવા તો તેમના ઉપર અસર પડી છે કે પછી નાના ગરીબ મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો ઉપર પણ તેની અસર પડશે, એ શું કહેવું છે તમારું એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે હવે મિત્રો 5 લાખ રૂપિયાની લોન. બજેટ સત્ર જ્યારે રજૂ થયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા ખેડૂતો છે કે તેમને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે, એટલે કે કેસીસી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે પછી આ કેસીસી લોન યોજના છે એની અંદર રકમમાં વધારો થશે. 3 લાખ રૂપિયા સુધીની જે સહાય હતી તેની અંદર હવે 2 લાખ રૂપિયાનો વધારો કરી 5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એટલે કે કેસીસી લોન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની મર્યાદા કરી દેવામાં આવી છે. અને એમાં પણ જે સૌથી મોટા સમાચાર છે કે હવે વધારાની જે રકમ છે એ તમે પાક ધિરાણ લોન ઉપર લઈ શકો છો. આ સાથે ખેડૂતો પોતાના વ્યવસાય માટે અથવા તો પોતાને રોજગારી, સ્વરોજગારી તેમજ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેતી ઉપરથી જે લોન લે છે તેમને પાક નુકસાન સહાય યોજના કહેવામાં આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ કહેવામાં આવી રહ્યું છે. અને આ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરાવી અને બેંકમાંથી કાર્ડ કઢાવી અને બેંકમાંથી જ તમે લોન લ્યો છો તો તમારા બેંક ખાતાની અંદર ઓછા વ્યાજ દરે તમને લોન આપવામાં આવશે. સરળ વ્યાજ દર હશે. ભરપાઈની રકમ પણ છે એ તમે સરળ રીતે કરી શકશો અને એમાં પણ તમે છે એ સરકારી યોજનાના લાભ લઈ શકશો, સબસિડીના લાભ લઈ શકો છો. તો આવી એક સૌથી મોટી ગેરંટીવાળી લોન એટલે કે કેસીસી લોન યોજના. કેસીસી લોન યોજના અંતર્ગત તમને હવે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તમારે પણ આ લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર મિત્રો, અમેરિકા ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ અલી ખામેનાના બાદ છે એ વૈશ્વિક બજારમાં તેલનું સંકટ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો ઘણા બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ તેલ માર્ગ છે એ બંધ થઈ શકે છે. ઇન્ટરનેશનલ આ ટ્રેડ માર્ગ છે તેમાં પણ વિશ્વ લેવલે સૌથી મોટો તેલ માર્ગ છે, તેનો જો બંધ થવાના સમાચાર સામે આવે તો મિત્રો અત્યાર સુધીમાં ભારત તેની જરૂરિયાતનું 90% તેલ આયાત કરતું હોવાથી દર્શાવવામાં આવી રહ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 રૂપિયાથી લઈને 12 રૂપિયા સુધીનો વધારો છે એ ઝીકવામાં આવી શકે છે. તો આ એક સૌથી મોટા સમાચાર છે. તમે દરેક વોટ્સઅપ ગ્રુપની અંદર અને ફેસબુક ગ્રુપની અંદર છે શેર કરી દેજો. હવે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદી આપી છે મોટી ભેટ. સૌથી મોટી ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે. તમિલનાડુ વિધાનસભાના ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મદુરાઈની મુલાકાતે હતા. ત્યાં જઈ અને અહીં તેમને 4400 કરોડ રૂપિયાથી પણ વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમને નવનિર્મિત 8 અમૃત ભારત રેલવે સ્ટેશન અને 3 નવા આકાશવાણી FM રિલે છે એની ટ્રાન્સમીટરની પણ ભેટ આપી. પીએમ મોદીએ ખાસ કરીને એ પણ જણાવ્યું હતું કે જે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમિલનાડુના વિકાસ અત્યંત નિર્ણાયક છે એ ભૂમિકા ભજવી રહ્યો છે. એટલે ત્યાંના લોકોને છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમામ વસ્તુઓના ભાવ હવે વધશે. મિત્રો, ઈરાન ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલતા જીવન જરૂરિયાત ભાવ છે એના વધારાને લઈને ભીતિ સેવાઈ રહી છે. ભારત 80% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ રસ્તો બંધ થતાં મોંઘું થશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનના ભાવોની અંદર પણ વધારો થશે. અને આ સાથે મિત્રો જે પરિણામે દૂધ, શાકભાજી, ફળો, બસ, ટ્રેન ભાડા છે એ પણ મોંઘા થશે. અને એ સાથે ઘણા બધા લોકો છે એમ વિચારી રહ્યા છે કે આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો 2022નું યુદ્ધ જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ હતું એના કરતાં પણ વિશેષ આગળ વધતું જોવા મળી શકે છે. તો આ બાબતે જો મિત્રો આ યુદ્ધ ચાલ્યું તો ઘણા બધા લોકોને છે એ મોટી અસર થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. એટલા માટે મિત્રો ઘણા વખત છે એ કહેવામાં આવતું હોય છે કે વૈશ્વિક સ્તરે શાંતિ જળવાય તો બીજા અન્ય દેશોના જે લોકો છે, જે નેતાઓ છે એમને લાભ મળે. પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ નથી જળવાતી
તેના કારણે મિત્રો આવા યુદ્ધ થતા હોય છે અને આવા યુદ્ધને રોકવા માટે છે એ ઘણી બધી સરકારો મોટા પ્રયાસો પણ કરતી હોય છે. તો આમાં તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારત ઉપર આ યુદ્ધને લઈને શું અસર થશે. સૌથી મોટી અપડેટ અને સૌથી મોટા સમાચાર, ઈરાન ઇઝરાયલના હુમલા બાદ ભારતે તેલના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે મિત્રો ભારત ઈરાની તેલના વિકલ્પો શોધી શકે છે, પરંતુ તે હોર્મુઝ સ્ટ્રેટની બદલી શકે છે નહીં. હોર્મુઝ સ્ટ્રેટની તેલની જીવનરેખા માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી જ મિત્રો છે એ વિશ્વના 20% ક્રૂડ ઓઇલ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. ભારતની કુલ તેલ આયાતના 50% આ સમુદ્ર દ્વારા થાય છે. અરબી સમુદ્રીય, ઈરાક, સંયુક્ત અરબ અમીરાત, કુવેત અને કતાર જેવા દેશોનું તેલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા અને એશિયાના દેશોમાં પ્રવેશ કરે છે. તો આ હોર્મુઝ ક્રુઝ છે એ ત્યાંથી જો આ તેલનું ઉત્પાદન અથવા તો તેનું ટ્રાન્સપોર્ટેશન અટકી જશે તો સૌથી મોટી મંદીનો છે એ સામનો દરેક દેશોએ કરવો પડશે. એમાં ભારતની એક સૌથી મોટી અસર છે એ આ જ પ્રકારની થશે. ઇંધણના કારણે દરેક વ્યવહારો છે ખોરવાતા જોવા મળી રહ્યા છે. દરેક વહીવટો છે એ પણ અટકી જ ગયા છે અને હવે પછી લાગી રહ્યું છે લાંબા સમય ચાલતા જે ધંધાઓ છે, હીરા ઉદ્યોગ હોય, ખેતી હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ હોય, તો ગુજરાત રાજ્યની અંદર આ દરેક ડિપાર્ટમેન્ટની એક સાથે અને એક સ્થળ ઉપર જગ્યા જરૂર છે. તો એના કરતાં ગુજરાતની અંદર ફક્ત અને માત્ર વ્યવસ્થિત એજ્યુકેશન ચાલે અથવા તો એક ધારું ગ્રેજ્યુએશન પછીનું કામકાજ ચાલે. બંને વચ્ચેની અંદર જે ગ્રેજ્યુએશન વચ્ચેના છોકરા છે કે વિદ્યાર્થીઓ છે એમને મોટો ફટકો છે પડતો જોવા મળી રહ્યો છે. આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર બેન્કો હજી કેટલા દિવસો સુધી બંધ રહેશે. મિત્રો માર્ચ મહિનાના 3 થી 4 દિવસ વીતી ગયા અને લગભગ બેન્કોની અંદર 2 તો રજા આવી ગઈ છે. હવે માર્ચ મહિનાની અંદર આગામી કેટલા દિવસો સુધી બેન્કોની અંદર રજા રહેશે તે તમને જણાવી દઈએ. તો હાલ માર્ચ મહિનામાં 18 દિવસ સુધી બેન્કો બંધ રહેવાના આરબીઆઈએ કેલેન્ડર રજૂ કર્યું. હવે આરબીઆઈનું કેલેન્ડર એટલે માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેન્કો કુલ 18 દિવસ સુધી બંધ રહેવાના સમાચાર. આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર અને 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે. તેથી બેંક મુલાકાત લેતા પહેલાં રજાઓની યાદી છે તપાસ કરી લેજો. જેની અંદર આ સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ તો શરૂ રહેશે, પરંતુ બેન્કિંગના જેટલા પણ કામો હશે દરેક કામો અટવાઈ જશે. તો સૌથી પહેલાં છે તમારે માર્ચ મહિનાની અંદર જે પણ બેંકના કામકાજો હોય વહેલી તકે પતાવવા પડશે. બેંકની અંદર જે પણ તમે કામકાજો કરાવવા માંગતા હોય તમારા પૈસાની લેતી દેતી સિવાયના, તો એ તમે વહેલી તકે છે કરાવી લેજો. નહીં તો તમારે છે એ ધક્કા ખાવા પડશે. જો બેન્કો બંધ રહેશે તો તમારે સૌથી મોટા ધક્કા છે ખાવા પડવાની શક્યતાઓ વધી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળવાપાત્ર રહેશે. મિત્રો બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ આપવાની પ્રતિક્રિયા શરૂ કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં 1,56,000 રૂપિયા 1,56,000 મહિલાઓને 10,000 રૂપિયા આપવાને વ્યક્ત કર્યા છે. મહિલાઓ દ્વારા શરૂ કરાવવામાં આવેલ વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એ સાથે જ મિત્રો જરૂરિયાતમંદ અને આધાર 2 લાખ રૂપિયા સુધીની સહાય છે પણ પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે એક્સ પર તેની માહિતી શેર કરી છે અને ઘણા બધા લોકોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે તેવું પણ જણાવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોના માટે સૌથી મોટા સમાચાર, હવે અનાજ મળવાનું બંધ થઈ શકે છે. રેશન કાર્ડ તમારું ખોવાઈ ગયું હોય એવા કિસ્સાની અંદર હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. અરજદારે હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરવાની રહેશે. સૌથી પહેલાં નજીવી પોલીસ સ્ટેશન છે એમાં એફઆઈઆર નોંધાવવાની ફરજિયાત ગણવામાં આવી છે. બીજા નંબરની અંદર ત્યારબાદ રાજ્યોના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર પણ તમે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકો છો. જિલ્લા કલેક્ટર કચેરીએ પણ ફોર્મ ભરી અને તમે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે એ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાયતા મળશે. વર્ષ 2019ની અંદર જન્મેલી જે દીકરીઓ છે એમને વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના 2 ઓગસ્ટ 2019થી છે એ કાર્યરત છે. તેમાં પ્રથમ સંતાન પૈકી તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે. તેમાં ખાસ કરીને આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ તેવા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેમાં ગુજરાત રાજ્ય સરકારની પણ પાત્રતા ધરાવતી દીકરીઓનો લાભ મળી રહ્યો છે. 1,10,000 રૂપિયાનો જે લાભ છે એ તમે પણ લઈ શકો છો. જેમાં 4,000 રૂપિયા પ્રથમ તબક્કો આપવામાં આવશે, એટલે કે પ્રથમ હપ્તા તરીકે 4,000 રૂપિયા આપવામાં આવશે. તેમજ દીકરીના જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ થાય છે ત્યારે બીજા અન્ય 6,000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે ટોટલ 9 વર્ષની અંદર 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે. ત્યાર પછી ડાયરેક્ટ મિત્રો દીકરીની 18 વર્ષની ઉંમર થાય છે ત્યારે શિક્ષણ અથવા તો લગ્ન સહાય માટે છે એ બીજા અન્ય 1 લાખ રૂપિયા એક સાથે આપવામાં આવે છે. ત્યાં સુધી કટકે હપ્તા આપવામાં આવે. હવે મિત્રો તમે વિચાર કરો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલું જ કહેવામાં આવ્યું કે આ બાબતે શું થયું, તો અત્યાર દિવસના દરેક લોકો છે એ અમારા સેટઅપ ઉપર રેડું નાખવા પડી રહ્યા છે. તો શું ખરેખર તમને જણાવી શકીએ કે ખરેખર આવું બનતું હશે? જો મિત્રો આવનારા સમયની અંદર વધારે માહિતી ચર્ચાઓ મળી, ગુજરાત રાજ્ય સરકાર જેવો અત્યંત ભારે વ્યક્તિ કોઈ નહીં સાબિત થઈ નહીં અને આઉટવાળો અને અટવાળો પણ જાહેર થઈ નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્ર મોટો નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારો મોટી રાહત આપી છે. લાંબા સમયથી ચલાવેલા અટવાયેલા ઇનામી જે જમીનો છે એની અધિકૃત કબજા હક છે એ હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે અને એમાં પણ પ્રવર્તમાન જંત્રીના માત્ર 20% જ કબજા હકની રકમ ભરવાની રહેશે અને જમીનો નિયમિત બંધ થઈ જશે. આ નિર્ણયથી રીગ્રાન્ટ કરાયેલી ફ્રી ગ્રાન્ટ થવાની પણ પાત્ર હોવા છતાં પણ જે વિવિધ કારણોસર ન થયેલા જમીનના માટે પણ ગેરસમજ છે સાબિત થતી હોય છે. તો આ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે મિત્રો 1 લાખ રૂપિયાની ભેટ. જે લોકોને 1 લાખ રૂપિયાની ભેટ જોઈતી છે વિડીયો છેલ્લે સુધી જોઈ રહ્યા છે તો હવે તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર મદદ કરવા માટે તૈયાર છે. સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા જે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માળખાની જે યોજના છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવી તમે પણ લાભ લઈ શકો છો. 1 લાખ રૂપિયા સુધીની સબસિડીની સહાય લઈ શકો છો. તેમાં સરકારે કહ્યું છે કે જે લોકોને આ લાભ લેવો છે, રજિસ્ટ્રેશન કરવું છે, એમને વહેલી તકે છે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરો છો તો તમને લાભ વહેલી તકે મળે છે. અધરવાઇઝ તમે છે એ જ્યારે પણ સરકારી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો સૌપ્રથમ તમારે એ બાબતનું ધ્યાન રાખવું છે કે વ્યવસ્થિત કામ બને છે. તેમજ સરકારી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ જો સરકારે આપેલો નિયમ છે એ નિયમનું પાલન ન થાય તો દંડ ભરવાની સાબિતી થઈ છે અથવા તો 50% રૂપિયા સુધીની સબસિડી મળે એ પાકું થઈ ગયું છે. હવે વિવિધ ભાગોની અંદર જો કોઈ પણ પ્રકારના અત્યારે તો સુધી ગુજર્યું હોય એવું લાગ્યું હોય પણ બીજા આવનારા સમયની અંદર જો કોઈ પણ પ્રકારનો સમય મન વિચાર બદલે તો સૌપ્રથમ તમે અમે કહી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ. નવા નિયમો, નવી પદ્ધતિ, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને તમને જણાવી દઈએ તો લાયસન્સથી લઈ અને આરસી બુક સુધીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જણાવ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે. તેમાં પણ ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને પોતાનું જે નામ છે, સરનામું તથા મોબાઈલ નંબર જે છે એ અપડેટ કરવા બાબતને પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકોએ છે એ આ રીતનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય પરંતુ સરનામું, મોબાઈલ નંબર અને અપડેટ આધાર કાર્ડ ન કરાવ્યું હોય તો એમને પણ છે એ આ યોજના અંતર્ગત લાભ નથી મળતા. જેમાં 12,000 કરોડ રૂપિયાના ઈ ચલણ વીમો છે એ પાકી ગયો છે. હજી પણ સરકાર છે એ વસૂલ કરી રહી છે. તેથી આવા ઘણા બધા કડક કાયદાઓ છે બનાવવામાં આવી રહ્યા છે.
હજી પણ એકાદ 2 વર્ષ સુધીમાં જો કડક કાયદાઓ બનાવવામાં નહીં આવે તો દરેક લોકો છે એ નિયમોનો ભંગ કરશે, કાયદાનું પાલન નહીં કરે, જેને કારણે આમ લોકો, નાગરિકો, જનતાઓ છે એને મોટો ફટકો પડી શકે છે. એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બધાને મળશે હવે ઘરનું મકાન. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અને ખાસ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર છે એ બંને યોજના અંતર્ગત સારામાં સારો લાભ આપી રહી છે તેવું જાણી શકાય છે. કારણ કે મિત્રો, રાજ્ય યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરીને આગળ આવેલ મોબાઈલ છે રાજ મોબાઈલ, અને ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર સરકારી યોજનાઓના લાભ પણ વધારે પણ અપાવેલા છે. તો આવી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો સરકારી યોજનાઓના લાભ કઈ રીતના આપી શકાય, તો એમને તો સરકારી યોજનાઓના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા બાબતે પણ ચર્ચા મૂકવી પડે. આર્થિક રીતે સંકટ હોય તો પણ ચર્ચા મૂકવી પડે, અને વિવિધ કરના ભાગો હોય, હસ્તકાર દક્ષિણ ગુજરાત વ્યવસ્થિત જે છે એ પડેલી કાર, એમને પણ પાછળથી કોઈ ટાંકો કોક આવી દીધો. તો આવી ઘણી બધી નાની મોટી પ્રશ્નની બાબતો છે એ વ્યવસ્થિત જ હોવી જરૂરી છે. તો આ પ્રકારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ નિયમો, ફેરફારો અને નિયમની આગળ પણ કંઈ પણ વિચારણા કરી રહી હોય તો સૌપ્રથમ અમને છે એ માહિતી મળી જાય. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો.